લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે, પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે. સરકાર પણ ભાજપની બનવાની તૈયારી દિલ્હીમાં જોવા મળી રહી છે. તે વચ્ચે રાધનપુર મત વિસ્તારના ધારાસભ્યએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સ્થાનિક વિકાસ જે થોભી ગયો છે તે આગળ વધે તે માટેનો આ પત્ર જોવા મળી રહ્યો છે. તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને રાધનપુર મત વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લીડ મળી છે અને અમારે ત્યાં ખાલી જગ્યા કામો બાકી છે. આ તમામ કામો તાત્કાલિક ચાલુ કરાવવામાં આવે તેવી માંગણી સાથેનો આ પત્ર જોવા મળી રહ્યો છે. તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોરે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે તેની. લવિંગજી ઠાકોરે એક પત્ર લખ્યો છે અને તેમણે જણાવ્યું છે કે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને અમારા રાધનપુર મત વિસ્તારમાંથી લીડ મળી છે. આ લીડ 34,000 થી પણ વધુ છે, જેથી અમારા વિસ્તારમાં જે વિકાસ થોભી ગયો છે આ વિકાસ ગતિશીલ બને અને ઝડપી કામો થાય તે માટે આ પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે અમારા મત વિસ્તારમાં આ લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી, તેવામાં અમારી ખૂબ મહેનત હતી અને આ ખૂબ મહેનત હોવાના કારણે ભરતસિંહ ડાભીને રાધનપુર મત વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લીડ મળી છે. એટલે અમારા વિકાસના કામો ઝડપી શરૂ થાય, જેમાં વારઈનું બસ સ્ટેશનની વાત કરવામાં આવી છે, નર્મદા કેનાલોની વાત કરવામાં આવી છે, પાણીની સુવિધાની વાત કરવામાં આવી છે, રોડ રસ્તાની વાત કરવામાં આવી છે. આમ આજે કામો અધૂરા છે, એ અધૂરા કામો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને પત્રથી કરી છે. આ પત્રમાં નર્મદા કેનાલોના જે પાણી છે એ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટેના પ્રશ્ન, વારઈના બસ સ્ટેશનની વાત કરવામાં આવી છે, કારણ કે અનેકવાર રજૂઆત બાદ પણ આ વારઈનું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું નથી. ડોક્ટરોના અભાવની પણ વાત કરવામાં આવી છે, તેમજ પ્રાથમિક જે લોકોને સુવિધાઓ મળી રહે તે માટે આ મુખ્યમંત્રીને લવિંગજી ઠાકોરે પત્ર લખ્યો છે. લવિંગજી ઠાકોરનું કહેવું છે કે અમારા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને લીડ મળી છે. આ લીડ મળતાની સાથે જ આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.